નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, દરરોજના તાજા અને મહત્વના સમાચાર માટે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, મહેસાણા વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સામે મોટો હોબાળો થયો છે। મહેસાણા લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર હીરાભાઈ પટેલની ચૂંટણી પ્રચાર સભા દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના કેટલાક યુવાનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સભા ચાલુ હોવા દરમિયાન 10 યુવાનોના ટોળાએ દોડી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી લઈને મામલાને આગળ વધતો અટકાવી લીધો હતો। તો મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડામાં લોકસભાના ભાજપના ઉમેદવાર હીરાભાઈ પટેલની પ્રચાર સભા દરમિયાન હોબાળો સર્જાયો હતો। કડા ગામે કેટલાક રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। વિરોધ માટે ક્ષત્રિય રાજપૂત સમાજના કેટલાક યુવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ અનેક વિસ્તારમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ છે જે કરવામાં આવી રહ્યો છે। આવી જ રીતે વિસનગર કડા ગામમાં શુક્રવારે ભાજપના ઉમેદવારોનો પ્રચાર પ્રવાસ કાર્યક્રમ હતો। આ દરમિયાન લોકસભા મહેસાણા બેઠકના ભાજપના ઉમેદવાર હીરાભાઈ પટેલની પ્રચાર સભા યોજાઈ હતી, પરંતુ 10 યુવાનો સ્થળ પર પહોંચી આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। સભા સ્થળ પહોંચીને યુવાનોએ ભાજપ વિરોધી નારાઓ પણ લગાવ્યા હતા। ઘટના બાદ તુરંત જ પોલીસે વિરોધ કરી રહેલા 10 યુવાનોને ઝડપી લીધા હતા અને વિરોધ કરતા અટકાવીને ડિટેઇન કરી લીધા હતા।